હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો ગાઈઝ જો મસ્ત મજાનો બહાર સ્નો પડી રહ્યો અને હું લઈને આવી જો ગ્રોસરી. તો અહીંયા જો બહાર મસ્ત સ્નો પડ્યો. આ ધવલ જો બાય. તો અહીંયા ધવલ જો શું કરે, વિડીયો ઉતારે છે. અને જો અમે તો છે ને ભૂલી ગયા છીએ કોથળી ભૂલી ગયા છીએ. જો એટલું બધું અત્યારે સવારમાં કરી છે ગ્રોસરી શોપિંગ કરી. તો ગાઈસ સવારમાં શોપિંગ કરીએ. હવે આ બધું કરો ભરો અંદર. અને બરફ તો જો ગાઈસ ગાઈસ મારા હાથ તો જો જબરજસ્ત લાલ થઈ ગયા. શાકભાજી ને બધું કરિયાણું લીધું હતું તો મૂકતા જ. અને બહાર તો જો સ્નો જબરજસ્ત પડ્યો, કશું દેખાતું નહીં. અહીંયા ધવલ ગાડી ચલાવસ. તો ગાઈસ જો અમે તો ઘેર આવી ગયા. અને જો બરફ તો જો એટલો બધો પડી ગયો છે. તો ગાઈસ રૂહી ને રૂંદા તૈયાર થઈ ગયા. તૈયાર થઈ ગઈ ને રૂંદા સ્નો પેન્ટ પહેરીને. તો ગાઈસ આજે મારા આવતા છે ને લેટ થઈ ગયું હતું. તો લેટ થઈ ગયું એટલે ફટાફટ મેં નાસ્તો બનાવી દીધો. રાતનો ભાત ના રોટલી પડી હતી, વગાડીને ખવડાવી દીધું અને લંચે ભરી દીધું. ગાઈસ જો બહાર તો બરફ પડે છે જોરદાર વાળો. રૂહી રૂંદા જો છે એવું બધું પહેરીને જવું પડે. સ્નો પેન્ટ, હાથના મોજા. નહીં રૂંદા બતાવજે કેવું પહેર્યું છે તે. જો ચાલો કેટલો બધો સ્નો પડી ગયો છે ગાઈસ. જો બહુ મજા આવે છે રૂંદા. चलो चलो जल्दी. रुंदू खोल એટલે પેલા ખોલ જા જલ્દી. थैंक यू. चलो चलो जल्दी. बस आई जी. रूही रुंदा बाय बाय. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો જો સવાર પડી ગઈ અને મેં ઉઠી ગયા અને સવારમાં કામની શરૂઆત કરી દીધી. ગાઈઝ સવારમાં અહીંયા બની રહ્યું છે દૂધ અને અહીંયા છે બિસ્કિટ. તો ગાઈઝ રૂંદા ઉઠી જઈશે. રૂંદા ગુડ મોર્નિંગ. તો આપણે રૂંદાને આપે સવારમાં બિસ્કિટ અને દૂધ. નહીં રૂંદા નાસ્તો કરવાનો છે ને. ગુડ મોર્નિંગ તો બોલી તું. ગુડ મોર્નિંગ. આજ તો રૂંદાને સ્કૂલ નહીં જવાનું. નહીં રૂંદા. તો ગાઈઝ જો સવારમાં બટાકા બાફીને મૂકી દીધા. હવે બનશે આલુ પરોઠા. રૂહી ગુડ મોર્નિંગ. તો ગાઈસ રૂહી ઉઠી ગઈ છે સવારમાં વહેલી. તો સવારના વાગ્યા છે 7, 7:15 થયા. નહીં રૂહી. અને રૂહી ઉઠી ગઈ છે. તો ચલો બ્રશ કરી દો. અને આજે તો રૂહીના છે પરફોર્મન્સ. નહીં રહી છે એનું પરફોર્મન્સ છે બેટા. સિંગિંગ. શું ગાવાનું છે તાર? 5 કે 6 સોંગ ગાવાના. ચોકન જાનું હતું તમે? યાદ નહીં, પણ એક સ્કૂલમાં નહીં કારણ બીજું ચોક ચેક કરવાનું. બીજે ચોક જવાનું ગાવા માટે. નાઈસ. બસ લઈને જવાનું. લંચ ટાઈમ પછી. સારું જો હેડો તારો નહીં આવો પછી. આજ તો રોહીના ફેવરેટ ચોટલી વારવાની. ઓકે હા. ગાઈસ જો આજે બનાવ્યા છે રૂહી માટે આલુ પરોઠા નાસ્તામાં ભરવા માટે. રૂહી
રેડી થઈ જાય ખાઈને નાસ્તો કરીને. એ આ બાજુ જો. અહીંયા જો રૂહીનું લંચ ભરાઈને રેડી થઈ ગયું. પરાઠો અને ઓરેન્જ અને કીવી. રૂહી ચલો ફટાફટ ભર દે અને બધું જો હવે રેડી થઈ જાય બધું પહેરીને. જતા જતા છે એટલું પહેરવાનું નહીં રૂહી. લાવ સાઈન કરી દો. શું થયું લે રોતો હોય એવું કરી છી. I am feeling this way because we have gym, hot lunch Friday, bowling Friday. Ask me about social research. શું કરાય તું સોશિયલ રિસર્ચમાં? સોશિયલ રિસર્ચમાં છે ને તો હું શું પ્લેન્સ મને લાઈક જે સાસ્કટમાં પહેલાં રહેતા હતા લાઈક પ્લેન જે સબાટિક રહેતા હતા તો મેં પ્લેન કર્યું અને લાઈક મારી ફ્રેન્ડને સબાટિક રિસર્ચ કર્યું હતું અને અમે રિસર્ચમાં આજે મતલબ કાલે કર્યું હતું ટ્રાવેલિંગ અને ક્લોથિંગ. મેં બસ ક્લોથિંગ કરી ટ્રાવેલિંગ એટલી બધી. ગાઈસ રૂહી એવું કહેવા માંગતી હતી. શું કહેવા માંગતી હતી રૂહી? બે જાતિના લોકો છે. એક પ્લેન અને એક સબાટિક એવા લોકો સાસ્કાટૂનમાં રહેતા હતા પહેલા. એ સાસ્કાટૂનના નીચેના ભાગમાં કોણ રહેતું હતું? પ્લેન્સ. અને ઉપરના ભાગમાં સબાટિક લોકો રહેતા હતા. એવું તમે રિસર્ચ કરી સાયન્સમાં? ના, સોશિયલ સ્ટડીમાં. ઓકે. મેં કીધું પ્લેન્સ ને સબાટિક ને આ બધું શું સર રૂહી? સબાટિક ગ્રુપ છે ને આ મોટું છે લાઈક બહુ મોટું છે સબાટિક ગ્રુપ. રૂહી હવે આવવાનું થઈ ગયું ટાઈમ. ફટાફટ પહેર દે. ચાલ ફટાફટ આ મોજા પહેર દે છે અને હું એ હવે તૈયાર થઈ જાઉં એને મૂકવા જવા માટે. તો ગાઈસ હું રૂહીને મૂકવા જાઉં છું. ચાલ રૂહી નહીં બહાર જઈને જોઈએ હવે જેવું છે વાતાવરણ. કાલે તો છેલ્લો બધો સ્નો પડે તો નહીં રૂહી? બહુ બધો સ્નો પડે તો લાવ ચાવી માંગુ અને આ વ્યવસ્થિત કરી દો બેટા નકર ઠંડી લાગશે મારે શું કરું. તો ગાઈસ ઓલમોસ્ટ ટાઈમ થઈ જવા આવ્યો છે રૂહીનો તો બસ આવી જવા આવી હશે. ગાઈસ બહાર તો જબરજસ્ત ચીલ છે જો. રૂહી કાઢજે વરાડ નીકળે છે મોટા મસ્ત પપ્પા. જલ્દી 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 ચલો 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 બસ આવી જઈ લાગો. થેન્ક યુ. ચાલો રૂહી જલ્દી ફટાફટ. જય માતાજી બેટા. જય અંબે. ઓપન. બસ જવાની તૈયારીમાં છું હું. જો બરફ પડવાનો સ્ટાર્ટ થઈ ગયો બહાર. તો જો અત્યારે વાગે છે બપોરનો 1 અને 1 વાગે જબરજસ્ત વાળો બરફ પડવાનો સ્ટાર્ટ થઈ ગયો. જુઓ પેલી બાજુ તો કશું દેખાતું જ નહીં. હેલો ગાઈસ. તો અત્યારે જો સાંજના વાગી ગયા છે 3:45 અને જો હું તમને બહારનું વાતાવરણ બતાવું તો બસ થોડીક વાર આરામ કર્યો અને અહીંયા જો વાતાવરણ વધારે પડતું ખરાબ થઈ ગયું છે. જો કેટલો બધો બરફ અહીંયા જે આ બધો ઢગલો થયો ને બધો બરફ અત્યારે જ પડ્યું છે. તો જો આ આમનો પવન છે ને એટલે બધું ઉડી ઉડીને સાઈડમાં પડે છે. જો હું તમને નજીકથી બતાવું થોડું. જો કેટલો જબરજસ્ત વાળો બરફ પડે છે અને પેલી બાજુ તો જો કશું દેખાતું જ નહીં બધું. અને હવે રૂહીને આવવાનો એ ટાઈમ થઈ ગયો છે.
રૂહી આવી જાય બેટા. બહાર જેવું હતું, બહુ બરફ હતો, બહુ બરફ પડતો હતો. શું થયું? ઉડી જવાની હતી. અને આજે કેવું રહ્યું પરફોર્મન્સ? ગુડ. ચમ લંચ ફિનિશ કરીને નહીં આવી? 13 મિનિટ જ આપી હતી. બહાર બહુ પવન છે, ઉડી જવાય એવો. જો ને કેટલો બધો બરફ પડવાનું ચાલુ થઈ જશે નહીં કોઈ.